ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજે છે યુગનો સ્પોર્ટ ડે એટલે એના માટે સવારમાં મેં બનાવી લીધી છે ચટપટી। તો અત્યારે યુગ રેડી થઈ ગયો છે અને હું અત્યારે એને સ્કૂલે મૂકી આવું છું। બેસ્ટ ઓફ લક યુગ। થેન્ક યુ। ચાલો ચાલો બેસ્ટ ઓફ લક। પગે લાગી લે। જીતીને આવજે। હા ને, બાય બાય। તો અત્યારે અમે રેડી થઈ ગયા છે। દેવિકની આજે એક્ઝામ છે એટલે વહેલું જવાનું છે। ચાલ દેવિક, ફટાફટ 10 વાગી ગયા છે। થોડુંક ખાઈ લે, કઈ જ નહીં ખાતો સવારે ઉઠે ત્યારનો, નહીં દૂધ પીતો, નહીં ચા પીતો। ખાઈ લે થોડુંક। આઈ કાર્ડ લઈ લે। આલે ચટપટી છે, તારે ખાવું હોય ખાઈ લે તો થોડું। ના, મારે બી ઉતાવળ છે આજે। એક્ઝામ છે 10:30 એટલે પહોંચવું પડશે। કઈ એક્ઝામ? મિડ સેમ એક્ઝામ છે છોકરો। એને આપું છું, નહીં ખાતો। લે દેખ આઈ કાર્ડ લે। આઈ કાર્ડ ફટાફટ લે 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 આઈ કાર્ડ પહેરી લે। ચાલ ચાલ બૂટ પહેરી લે, બહાર જ છે બૂટ બહાર જ છે ને। ચાલ ચાલ બાય। બેસ્ટ ઓફ લક। થેન્ક યુ। હા, એક્ઝામ આપશે। તો અત્યારે અમે યુગને લેવા માટે એની સ્કૂલે આવી ગયા છે। 5 મિનિટની વાર છે, એમ ત્યાં સુધી ઊભા છે અમે। તો આ છે યુગની સ્કૂલ, સેટ આરજે હાઈસ્કૂલ વલસાડ। તો અમારો યુગ આવી ગયો સ્કૂલમાંથી। આવડ્યું પછી જીતો બીજો નંબર આવ્યો, કોંગ્રેચ્યુલેશન। બીજું કોણ કોણ હતું? પછી કાલે તારે આવવાનું કે નહીં આવવાનું? એટલે બીજો આવ્યો। હા ચાલો વાંધો નહીં, ટ્રાય તો કરી ને। હા, એમ પહેલો નંબર કોને આવ્યો? હા એવું તો છે ને આપણે નેક્સ્ટ ટાઈમ વિનર થશું ને। બીજો આવ્યો એ બી બહુ થઈ ગયું। હા બીજો નંબર તો આવ્યો। હે આ શું લઈ આવ્યો યુગ? હાઈડ એન્ડ સીક, એનો ફેવરેટ બિસ્કિટ હાઈડ એન્ડ સીક। આ લે માંગી કચોરી। યુગને રોટલી તોડી આપે છે એની મમ્મી માછલીને નાખવા માટે। બહુ બધી ઘરે વધી ગયેલી ને એટલે એને ક્યાં ફેંકવાની, એટલે અહીંયા માછલીને આપી દઈએ એમ। તો નાખ। જો આવી માછલીઓ જો, તને બી આપું તો નાખો। આમ નાખની, આમ જો કેટલી આવે છે માછલી। તો એને ક્યાં ફેંકી દેવાની, આ ખાઈ જાય એમ। ઓહો કેટલી બધી માછલીઓ આવે છે જો। આવી છે ને, આપણને જોઈને ભાગી જાય એમ હમણાં। આવહે જોજે હમણાં। જો પહેલી બાજુ લે ખાઈ ગઈ બધી। હા નાખી દીધી બધી। ક્યાં એ ખાઈ જશે એમ, આપણે અહીંયા ઊભા છે એટલે નજીક જો આવે છે નીચે નહીં નીચે બહુ બધી માછલીઓ છે। આજે અમારા યુગને દેડકી કુદાવી છે, લે કુદાવ। આજે ટોપીમાં હીરો જેવો લાગે કે? હા એ બે વાર મસ્ત મસ્ત કોઈ દી। આજે શૂઝ બી બીજા પહેર્યા છે એટલે એમ। આહાહા એ હમણાં બી 2 વાર કૂઈ દ્યો, આમ દૂર જઈને પડી કે? અમારા યુગને અહીંયા તળાવે રમવાની મજા આવી જાય કે? તો અહીંયા અત્યારે ઝાડ અમે માછલીઓને રોટલી નાખી દીધી છે અને હવે ઘરે જઈએ ચાલો। આ ઝાડના લીધે મસ્ત પવન આવે, ઠંડો ઠંડો। કેમ બહુ મોટું ઝાડ છે જો। પેલી બાજુ તો મોટું ઝાડ કાપી નાખ્યું છે, ત્યાં હતું ને ત્યાં। લે અમારા યુગભાઈ સ્કૂલેથી આવીને મોબાઈલ લઈને બેસી ગયા છે, ગેમ રમવાની, વિડીયો જોવાના। ક્યાં તને ઊંઘ નહીં આવતી? કેમ? હમણાં સાયકલ ચલાવવાની જતો, હા સાંજે આપણે ચાલવા જશું ત્યારે ચલાવજે, હો ને? મેં થોડીક વાર ઊંઘી જામ હમણાં। હા સાચું નહીં જતો હો, મને પૂછ્યા વગર। ઊંઘવું હોય તો આવીને ઊંઘી જજે। હા દેવિક
યુગનો સેકન્ડ નંબર આવ્યો દોડમાં. ખબર હે. જરાક વધારે ચણા ખાતો ને તો પહેલો નંબર આવી જતો. કે ચણા નહીં ખાધેલા ચટપટી? દોડ પૂરી થઈ પછી ખાધા હતા. પહેલાં ખાઈ લેવું જોઈએ ને તો ઘોડાની જેમ દોડતો. હે ને દેવિક? થોડાક માટે રહી ગયો. કંઈ નહીં, હવે નેક્સ્ટ ટાઈમ. મમ્મી ક્યાં ગઈ? ક્યાં છે? અરે ઉઠો ઉઠો, ગુડ મોર્નિંગ. આવી ગયા અમે. ઉઠો ઉઠો, 5 વાગ્યા. ગુડ મોર્નિંગ. થાકી જવાય એટલે. કેમ થાકી જવાય? 5 વાગ્યા. ઉઠો હવે. હમણાં 4 વાગે તો ઊંઘ આવી છે. હવે તો ખાંસી થાય ને એટલે ઊંઘ જ નહીં આવે એટલે. સારું ચાલ, ઉઠી જા ફટાફટ. આ બોર નથી પણ બોર જેવા જ દેખાય છે. શું છે તને ખબર છે? ના, શું છે તે નહીં ખબર. આને શું કહેવાય તે તો મને ખબર નથી, પણ દેખાય બોર જેવા. અને આપણા ત્યાં બી વાડી તળાવની કિનારે વાડમાં બહુ બધા હતા પહેલાં અમે નાના હતા ત્યારે, પણ અત્યારે નથી રહ્યા આપણા ત્યાં. 1-2 ઝાડવા છે પણ એકદમ નાના, ત્યાં નથી લાગતા, એટલે એનું નામ બી હું ભૂલી ગઈ છું. તેનું નામ શું છે તે તમે જણાવજો. તો અત્યારે અમે આ વડની નીચે ગાડી મૂકી દીધી છે અને ચાલવા માટે નીકળ્યા છે. ચાલો તું સાયકલ લઈને આવ ને અમે ચાલતા ચાલીએ અમે. હા કે ચાલો ચાલો. જોઈને અત્યારે અમે ઇવનિંગ વોક પર નીકળી ગયા છે, થોડુંક માઇન્ડ ફ્રેશ થાય એટલા માટે. અને આગળ યુગ સાયકલ લઈને જાય છે અને અમે પાછળ પાછળ ચાલીએ છીએ. જો આંબાવાડીને એવું કેવું કે આ બાજુ હા, વાતાવરણ બધાના ઘરની ચારે બાજુ આંબાના ઝાડ મસ્ત. નારિયેલ, આંબા, મસ્ત પછી જાંબુ પેલા વ્હાઈટ ને રેડ આવે ને એવા જાંબુ. અને નારિયેલ લાગ્યા હે જો ઉપર રે આ બાજુ. નારિયેલ તો જો કેટલા બધા છે ઉપર રે, પેલા લૂમ દેખાય કેટલા બધા છે. જો તો મસ્ત. ક્યાં જો એ મંદિર બી છે. કેવું અહીંયા જો ને આ મસ્ત ફૂલ લાગ્યા છે. આ બી એક મંદિર છે. એ બી મંદિર છે. મસ્ત વાતાવરણ છે કે આ બાજુ. હા, ગામડાની ફિલિંગ આવે છે. આ શું છે? એ નવા જ પ્રકારનું છે. આપણા બાજુ તો એવું મેં જોયું જ નહીં કોઈ દિવસ. ક્યાં આવું નાનું એક ઝાડ થાય એના થાય, પણ આ એ નહીં, આ અલગ છે. સ્મેલ બી અલગ જ આવે. આજે તો માઇન્ડ ફ્રેશ થઈ ગયું ચાલીને. તને કેવું લાગ્યું? મેં ઊંઘીને ઉઠી હતી એટલે મને થોડી ઘરની યાદ આવતી હતી. ચાલવા આવ્યા ને તો માઇન્ડ ફ્રેશ થઈ ગયું મારું. યુગ તને મજા આવી? હા. ગોળ ગોળ ફરી ફરીને આવ્યા નવા નવા રસ્તે, એટલે બધું જોવાનું મસ્ત એમ મજા આવી. તને મજા આવી? થોડી વાર બેસીએ પછી જઈએ. થોડીક વાર બેસીએ પછી જઈને રસોઈ કરવાની છે. હા ને? ધીરે ચલાવ, ધીરે 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 ધીરે. બાય. યુગને ઓવરટેક કરી દીધી. રેસ. કોણ ધીરે ધીરે આગળ ગાય છે. ધીરે ચલાવવાનું. તું તો પછી બહુ ફાસ્ટ જાય. શું બનાવે છે આજે જમવામાં? કારેલા, મીઠા કારેલા બનાવું છું. યુગ કોણ કોણ ખાવાનું મીઠા કારેલા? ના યુગ, વલસાડમાં તો છે ને મીઠા કારેલા મળે. એકવાર ખાઈ જોજે. ખાય તો જોજે. મસ્ત લાગે આ કારેલા, મીઠા આવે. દેવિક તું ખાશે ને કારેલા? કારેલાનું શાક ને ઊની ઊની રોટલી ખાય ને? દેવિક ખાશે કારેલા? દેવિક તો બોલે જ નહીં, કારણ કે એને તેવું કઈ ભાવતું જ નહીં. કારેલા તો ઉલટા સારા આપણા સેહત માટે. કડવા કારેલા અમે તો બહુ શિયાળામાં ખાઈએ. ખાવું જ જોઈએ. અમે તો બહુ ખાઈએ, કાયમ જ ખાઈએ. યુગ બી ખાશે આજે, ને ટ્રાય કરજે. એક રોટલી તો બનતી है. એક રોટી તો બનતી है कारेला के रोटली तो साथ. बनती है. हाँ? આજે તો કડવા કારેલા બનાવીએ છે. છોકરાઓનું તો કારેલા જોઈને જ મોઢું બગડી જશે, પણ એ લોકો માટે ડુંગળી બટાકાનું શાક બનાવી દઈશ. મને તો બહુ ગમે આવા કારેલા. એ તો મસ્ત લાગે. જોજે ને કોરા કોરા એકદમ એકદમ કડક ફ્રાય, કરજે ને કડક થોડા. કડક ફ્રાય કરી દે. ક્રિસ્પી લાગે ને એવા.
યુગ ખાશે ને કારેલા? એને બી મેં ખવડાવીશ જ આજે જોજે ની રોટલી તારા જોડે માટે સારા બી જ લાગે. છે. આજે દેવિકનો પર્સ સ્કૂલમાં ખોવાઈ ગયો છે એટલે દેવિક ટેન્શનમાં આવી ગયો છે. છોકરા તો હવે કોઈ દિવસ એને પોકેટ મની રાખતો નહીં હતો. થોડાક ટાઈમથી જ પર્સ રાખે છે તો પર્સ જ ખોવાઈ ગયો હતો. એના 350 રૂપિયા હતા તો એ 350 રૂપિયા માટે રડ્યા કરે છે એટલે એને મેં આમ આપું છું 500 રૂપિયા. હાલે હાલે નવો પાકીટ કાલે લઈ આવીશ. હા કાલે આખી લઈ બેગ ખાલી કરીને જોયું પણ નથી રડવાનું હું મળતો. હોય તું કે શું બેગમાં જ કરવા મૂકેલો, બેગમાં નથી એમ આખી ખબર ખાલી નહીં કોઈ કરી પણ કાઢી નથી લીધો મળ્યો. હશે. આ મહિને તો અમારા પાકીટ જ ચોરાયા કરતા હે. તારો બી પાકીટ હાચવજે હો. હા મને બે 500 રૂપિયા. એના ખોવાઈ ગયા તને તો આપું જ છું ને ગલ્લામાં તારો નાખો. ગલ્લો તો છે જ કે ઉપર. એટલે બની ગયા હા કારેલા? બની ગયા કેવા બન્યા? એકદમ ફ્રાય. મસ્ત છે કે ક્રિસ્પી? હા એવા સારા લાગે એમ ભાત સાથે ખાવું છે એટલે થોડુંક ભાત મૂક્યું. રોટલી રોટલી બનાવે? બનાવું છું હવે. હારું ફટાફટ બનાવી દે, ભૂખ લાગી છે હવે. ગરમા ગરમ રોટી અને દેવિક લોકોનું શું બનાવ્યું? ડુંગળી બટાકાનું શાક. બની ગયું એ લોકોનું? હા બની ગયું. સારું ચાલ તો હવે રોટલી બની જાય એટલે ગરમા ગરમ ખાઈ લઈએ. હા અરે 10:30 વાગ્યા અને ઊંઘવાના ટાઈમે બી હું કામ લઈને બેસી ગઈ પાછી. આ ચોખા છે ને કેટલા દિવસથી સાફ કરવાના અડધા સાફ કરી દીધેલા ના થોડાક રહેલા છે ને અલગ અલગ હતા એટલે તો એ સાફ કરવાની હતી. થોડાક હમણાં લીધા આટલા સાફ કર્યા હવે કાલે સાફ કરીશ. તો આજના આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો ને આવો જ સપોર્ટ આપતા રહેજો. હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.